टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં લોન ફ્રોડ કરતા ઠગબાજોને ઝડપી પાડવા એક એવો કિમો અપનાવ્યો કે ઝડપાયેલા ઠગબાજો હજુ પણ સદમામાં છે. જો કે આરોપીઓને પકડવાની પોલીસની આ ટ્રીક ખૂબ જ દિલચસ્પ છે. વોટ્સએપ કરીને આ ચેટ જોઈને તમને લાગતું હશે કે આ કોઈ પ્રેમી પંખીડાએ કરેલી વાતચીતના સ્ક્રીનશોટ છે, જેમાં મિસ યુથી લઈને લવ યુના મેસેજ કરવામાં આવેલા છે. આ મેસેજ કોને કર્યા તેની અમે વાત કરીશું, પરંતુ તે પહેલાં પોલીસના સકંજામાં રહેલા આ આરોપીઓને જોઈ લો. આ આરોપીઓ 30 લાખ રૂપિયાની લોન લઈને રફુચક્કર થઈ ગયા, પરંતુ કોઈ રીતે પોલીસને થાપ આપવામાં સફળ રહેતા હતા. તેમને લાગતું હતું કે પોલીસ તેમને કોઈ પણ પ્રકારે પકડશે નહીં, પરંતુ પોલીસે કેવી રીતે આરોપીઓને પકડ્યા, પોતાની જાળમાં ફસાવ્યા, તે કહાણી પણ રસપ્રદ છે. ઠગબાજ આરોપીઓને ઝડપી પાડવા સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ પૂજા નામ ધારણ કરીને આરોપી સાથે વોટ્સએપ ઉપર વાતચીત કરવાનું શરૂ કર્યું. મહિલા પીએસઆઈનું અસલી નામ તો અલગ છે, પણ આરોપી સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાનું નામ પૂજા જણાવ્યું. પ્રેમભરી વાતો કરીને આરોપી સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ આખા પ્રકરણમાં પ્રેમમાં પરિણમ્યું. જો કે આ કોઈ અસલી પ્રેમ ન હતો, પરંતુ આરોપીને પકડવાનો હતો. પરંતુ સામે ઠગબાજ આ વાતચીતને સાચી માની રહ્યો હતો. તેના મોઢામાં લાળ ટપકી રહી હતી. આખરે પીએસઆઈએ પૂજા તરીકે આરોપીને મેસેજ કરીને ડેટ પર બોલાવ્યો અને ડેટ પર આવતા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. ત્યાર પછી તપાસમાં કુલદીપ રમેશ સોલંકીનું નામ સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી. જોકે ઝડપાયા બાદ પણ આરોપીને સમજાતું ન હતું કે તેની સાથે આ કેવી રીતે થઈ ગયું, કારણ કે વોટ્સએપ પર બંધાયેલું લાગણીનું બંધન હથકડી બનીને તેને જેલના ધકેલશે તેવું તેણે કલ્પનામાં પણ વિચાર્યું ન હતું. આખરે આરોપીઓએ કેવી રીતે છેતરપિંડી કરી તે પણ સાંભળો. जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्च्यूनर गाड़ी का एक लिया था लोन, और 2-3 महीने का हफ्ता भरने के बाद जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्च्यूनर गाड़ी का खोटा दस्तावेज बना के और बैंक का एनओसी पास करवा के उसका खोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया और पंजाब की पासिंग से गाड़ी को फॉर्च्यूनर गाड़ी को भेज दी. ये पिछले 4 महीने से ये आरोपी नाश्ता फरता था. सरथाना पुलिस स्टेशन की महिला पीएसआई डी स्टाफ पीएसआई एसडी चौधरी ने इसमें अंगत रस लेकर काफ़ी अच्छा कामगिरी किया है. इसमें उन्होंने इस आरोपी के सोशल मीडिया हैंडल्स पे उससे साथ चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की, उसको बहलाया फुसलाया, उसके साथ दोस्ती करने का नाटक किया और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में. और जब ये आरोपी झांसे में आ गया तो वहाँ पे जब सरथाना विस्तार में मिलने आया तो वहाँ पे महिला पीएसआई और उसके टीम प्रॉपर पुलिस बन के वहाँ पे उनको गिरफ्तार कर लिया.